લે આ નાગરવેલ તો જો ઝપાટા કરે, કેટલી કાળજી રાખું છું. પાતરા વધી પડ્યા છે. આ 2 જણા ડોકાઈ રહ્યા છે કે આજ તો આખો દી ઘરે રહ્યા છે. સરસ મજાના નાગરવેલ હો. કે નાગર વેલીઓ રોપાયો તારા દેહ મંદિરમાં, તારા દેહ મંદિરમાં, તારી કાયા નગરીમાં. નાગર વેલીઓ રોપાયો તારા દેહ મંદિરમાં. લો હરિદ્વાર હાલો કેવા આવ્યા, પણ મહિના પછી હરિદ્વારનું હોય તો આપણે આવ્યા. હવે અત્યારે તો આમાં ક્યાં હજી તો કાંઈ વેકેશન પડ્યા નથી ને કામના ટાઈમ નથી ને હરિદ્વાર તો જવાનું મન કર્યું. હું એક વખત જઈ આવીને બીજી વખત જવું છે એવું થયું છે. પણ હવે મહિના પછી વેકેશનમાં હોય તો આપણને કહેજો. એ ચા પાણી દેજો મહેમાનને. હરિદ્વારનું કેવા આવ્યા છે ગળા મોઢા કરાવો. મહિના પછીનું હોય તો આપણે ગયા સરસ મજાના. ફૂલડા જો ફૂલડા મોજ કરે. અલવેરો આ છોકરીઓ હમણાં બહુ માથામાં નાખે છે ને બધું આ મોઢે લગાવે ને અલવેરો ટીવીમાં જોઈને. જો આંબો સરસ મજાના, તુલસીમાં સરસ મજાનો, જો મીઠો લીમડો, આ પપૈયા, બીજો ફાલ પકડ્યો હો સરસ મજાનો. આ છે ફૂલ છોડ છે અને આ છે રુદ્રસનું ઝાડ છે. રુદ્રસનું સરસ મજાનું. હરિદ્વારથી રોપડો લાવી હતી રુદ્રસનો, સરસ મજાનો. કેટલી સરસ બગીચામાં બેહવાની મજા આવે. આવે કે ન આવે. તે આજ તો આ કામ ને ઓલું કામ થાકી ગઈ ને તે મને એમ થયું હાલ હવે એક બ્લોક બનાવી લઉં. તે ખુરશી ઢાળીને બેસી ગઈ સરસ મજાની ઝાડવાની છે. અને એમ થયું થોડી વાર હું જિંદગી આપી છે ભગવાને, કાંઈ વાત જ નહીં કરવાની. આ કામ ને ઓલું કામ, આ કામ ને ઓલું કામ. હવે આમાંથી કાંઈ આખો દી વયો ગયો. એક બ્લોક બનાવવાનો ટાઈમ ન રહ્યો. લે મને એમ થયું કે 5:30 થવા આવ્યા છે, હાલો એક બ્લોક બનાવી લઉં સરસ મજાનો. લો અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અલ્લાહ પણ શું ભગવાને જિંદગી આપી છે. હવે આ અડદિયો લઈને આવ્યો, આખો દી વયો ગયો, કાંઈ કામમાં નવરી ન થઈ. આ કામ ને ઓલું કામ. આ શું છે? ખમણ છે. હિરાણીથી આવો છો ને? તમારું નામ લાભબેન? હા, મારું નામ લાભબેન. દામજીભાઈ. દામજીભાઈ જો સરસ મજાના ભૂરાભાઈ નામ પાડ્યું છે. હું ભૂરાભાઈ ઉંગળા બટેટા તો હું પાણી થઈ ગઈ, ભાળી ગઈ હતી. પણ હવારની કામ કરતી હતી ત્યાં તમારા હાથ પાડી ગઈ, સાંભળી ગઈ કે નહીં? હું તે મને એમ થયું આ તો અડદિયો લઈ લો, 2 કિલા દઈ દો, જી ભાવ લેવો હોય લ્યો. હવે ઉકલ્યો કાળે ખાઈ જ લેવું છે. સરસ મજાનું હિરાણીથી આવે છે વેસવા રોજ એમ ને, સરસ મજાના. તે આજ તો આખો દી આ કામ ને ઓલું કામ. લ્યો હું કામમાં બરોબર 6 જવા ગયા છે તો મને એક હુંડી યાદ આવી છે સરસ મજાની. હે મારી હુંડી શિકારો મારા રે, શ્યામળા ગીરધારી મારે કોઈનો નથી આધાર રે, શ્યામળા ગીરધારી મારે એક તમારો આધાર રે, શ્યામળા ગીરધારી. હે થંભ થકી પ્રભુ મારો પ્રગટ્યો અને ધર્યું નરસિંહ રૂપ, પહેલાદને ઉગાર્યો હે વાલે માર્યો હરણા કસબુ પરે, શ્યામળા ગીર
ગીરધારી મારે ઊંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારે કોઈનો નથી આધાર રે શ્યામળા ગીરધારી એ મારે એક તમારું આધાર રે શ્યામળા ગીરધારી એ ગ્રંથ મારું ગોપી સંત હૈયે હે મનોહાર સાસુ નાણું મારે શ્યામળો એ મારે દોલતમાં સાંજને પખાજ રે શ્યામળા ગીરધારી મારી ઊંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી હે રેવા નથી ઝૂંપડું ખાવા નથી જુવાર બેટા બેટી વળાવ્યા એ મેં તો વળાવી ઘરડની નાર રે શ્યામળા ગીરધારી મારી ઊંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારે કોઈનો નથી પરવાર રે શ્યામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી હે પાંડવોની પ્રતિજ્ઞા પાળી અને દ્રૌપદીના પૂરા શીર નરસૈયાની હુંડી શિકારી એ તમે સુભદ્રા બાયના વીર રે શ્યામળા ગીરધારી મારી હુંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી મારી હુંડી શિકારો મહારાજ રે શ્યામળા ગીરધારી નરસિંહ મહેતાનું ગાયેલું છે અને નરસિંહ મહેતાની હુંડી શિકારી તે આમાં આપણે ક્યારે શિકારવાના હોય પણ આપણે સરસ મજાના ગાય અને રાજી રહીએ પણ મને હુંડી પ્રિય છે હજી કોઈક વાર બીજા ભાગમાં મળ્યા ત્યાં સુધી મારા વિડીયાને વિરામ લઉં છું. જય માતાજી.